નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આજે આપણે એપિસોડમાં વાત કરીશું દાહોદની વિદ્યાર્થીની પર થયેલા દુષ્કર્મ બાબતની। 3-4 દિવસ પહેલાં જ અને એ સમાચાર બહુ પ્રચલિત પણ થઈ ચૂક્યા છે કે દાહોદની એક પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની દાહોદ જિલ્લામાં એમના ઉપર એ જ શાળાના આચાર્યએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરીને એને મોતને ઘાટ ઉતારી દીધી। આખું ગુજરાત સાહેબ હલબલી ગયું, શિક્ષણ જગત તો હલબલી ગયું સાહેબ, પરંતુ આખા ગુજરાતની અંદર ગામે ગામ અને ખૂણે ખૂણે હવે આ ચર્ચા જાગી છે કે આમ કેમ થયું। એમાં થોડુંક કારણ વગરનું રાજકારણ પણ ભર્યું છે। ઘટના એવી છે કે દાહોદ જિલ્લાના કોઈ ગામની પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની એમની માતા એમને સ્કૂલે મૂકવા જતી હતી। સ્કૂલ ક્યાંક 1/2 કિલોમીટર જેટલી દૂર હતી એટલે મૂકવા જતી હતી અને એ જ વખતે એ જ શાળાના આચાર્યની કાર લઈને નીકળે છે અને આચાર્ય એમ કહે છે કે લાવો હું સ્કૂલે લેતો જાઉં, બેટા તું બેસી જા। અને એક શિક્ષક ઉપર તો બધાને ભરોસો હોય જ, વિદ્યાર્થીને હોય અને વાલીને પણ હોય, એટલે પેલી દીકરી છે એને પાછળની સીટની અંદર એમને બેસાડી દીધી અને પછી સાંજ સુધી જ્યારે પરત ના આવી, પછી જ્યારે એને તપાસ કરી, પોલીસ તપાસ થઈ અને એમાં આરોપી તરીકે શાળાનો મુખ્ય આચાર્ય જે છે ગોવિંદ નટ્ટ કરીને એમાં પકડાયો। વાત ઘટના આટલી સંક્ષિપ્તમાં છે, એની પાછળનું કેટલું કારણ વગરનું રાજકારણ થયું છે। ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસે પણ એક રેલી કાઢી હતી। એનો હેતુ એવો હતો, એની માગ એવી હતી, અથવા એ રેલી કાઢવા પાછળનો એમનો કહેવાનો મતલબ એ હતો કે ભાઈ આ ઘટનાને મુખ્યમંત્રી કે બીજા કોઈ ભાજપના નેતાઓએ ઓળખી નથી, અથવા તો એ ત્યાં ઘટના સ્થળે અથવા તો એ પીડિતાના પરિવાર સુધી પહોંચ્યા નથી, એને ત્યાં જવું જોઈએ એવી માંગ સાથે એને એક રેલી કાઢી। એમની વાત સાચી હશે કદાચ કે થોડાક ટાઈમ પહેલાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક ડૉક્ટર ઉપર, લેડીઝ ડૉક્ટર ઉપર રેપ વિથ મર્ડર આવી જે ઘટના બની એના આખા દેશમાં બહુ ઉગ્ર પડઘા પડ્યા અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ એમાં ટ્વીટ કરીને એ ઘટનાને વખોડી હતી। એમનું કહેવું એવું છે કે તો અહીંયા કેમ કોઈએ કાંઈ ટ્વીટ કર્યું નહીં, કેમ ત્યાં કોઈ એ પીડિતાના ઘર સુધી પહોંચ્યા નહીં। સાહેબ એ રાજકીય પક્ષ છે એટલે રાજકારણની વાતો કરશે, પરંતુ સાહેબ ઘટના જોતાં એમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન આવે અને આરોપીને કડકમાં કડક સજા થાય એવી આખા ગુજરાતની જનતાની માગણી છે। પણ શિક્ષક આવું કામ કરે છે? ચાણક્ય તો કહ્યું છે કે શિક્ષક કभी साधारण नहीं होता, पृथ्वी के प्रलय व निर्माण उनकी गोद में होता है। એ પૃથ્વીનું નિર્માણ પણ કરી શકે અને પૃથ્વીનો પ્રલય પણ કરી શકે સાહેબ। આખા દેશનું ભવિષ્ય એ શિક્ષકોના હાથમાં હોય છે અને શિક્ષણ જગતમાં જ્યારે આવી ઘટના બને ત્યારે આખા શિક્ષણ જગતને એ કલંકિત કરી મૂકે છે। આવી જ ઘટના દાહોદની એક પ્રાથમિક શાળામાં બની હતી। વાત એટલાથી પૂરી થતી નથી સાહેબ। શિક્ષક, હું એમ કહું છું કે બીજા બધા સરકારના વિભાગો છે એના કરતાં આ શિક્ષણ જગતમાં તો આવી ભાગ્યે જ ઘટના બનતી છે। આ ખરાબ ઘટના બની છે, આવી બનવી ન જોઈએ, અમે એને વખોડી કાઢીએ છીએ સાહેબ, અને ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઈએ। પરંતુ બીજા બધા વિભાગો છે ને એના કરતાં શિક્ષણ જગતમાં ક્યારેક જ આ ઘટના બને છે, છતાં લોકોમાં એની ચર્ચા એટલા માટે વધારે થાય છે, લોકો એને માફ કરવા એટલા માટે તૈયાર નથી કે સાહેબ એક દીકરી એના બાપ ઉપર જેટલો ભરોસો મૂકે એટલો ભરોસો એક વિદ્યાર્થીની એના શિક્ષક ઉપર મૂકતી હોય છે। અને ભરોસાનો જ્યારે ભંગ થાય, એમાં જ્યારે વિશ્વાસઘાત થાય સાહેબ, એની સાથે જ્યારે ચીટિંગ થાય ત્યારે આખું સમાજ છે ને એ સમાજ આખો શર્મિંદો બની જાય। કલકત્તાની ઘટના એક જુદી વાત હતી, એમાં તો સરકારે આરોપીને છાવરવાના પ્રયાસ કર્યા હતા। અહીંયા એ વાતનું એક મોટું આશ્વાસન છે કે સરકારે ભલે કંઈ કોઈ નેતાએ એને ટ્વીટ ન કર્યું, ભલે ત્યાં કોઈ ગયા નહીં, જવું જોઈએ ન ગયા, પણ સાહેબ આરોપીને છાવરવાનો પ્રયાસ ગુજરાત પોલીસે કર્યો જ નથી। તાબડતોબ કલાકોની અંદર ગુજરાત પોલીસે આરોપીની ધરપકડ કરી છે, એની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે અને ક્યાંય આરોપીને છાવરતા હોય સરકારનું મન આમાં બહુ ખુલ્લું લાગે છે। ક્યાંય સરકાર આરોપીને છાવરતો એવું કે લાગતું નથી,
કોઈ રાજકીય પક્ષના પર આક્ષેપ કર્યો તે એ ખોટી વાત છે, પરંતુ સરકારે જે કદમ લીધા છે સાહેબ, અને કદમની પાછળનું એમનું જે આખું મન છે એ બહુ ચોખ્ખું છે કે ગુનેગારને એ માફ કરવા માગતી નથી કે છાવરવા માગતી નથી. કોઈ કહે છે કે ભાઈ આ ગુનેગાર કોઈ ફલાણા પક્ષ સાથે જોડાયેલો છે, કોઈ વિચારધારાનો છે, હોઈ શકે સાહેબ. માણસ સ્વતંત્ર છે, એટલે કોઈ પણ પાર્ટીમાં જોડાઈ શકે, અને પાર્ટી હંમેશા વિચારધારાની હોય છે, અને વિચારધારા દરેકની અલગ અલગ હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે સરકાર એને છાવરે છે. આ કિસ્સાની અંદર સાહેબ સરકારે એને નથી છાવ્યું. એવા ઘણા કિસ્સા છે, ઘણી એવી બાબતો છે કે જેમાં સરકારે આંખ મીચમણા કર્યા છે. આપણે એમાં સરકારે ટીકા પણ કરી છે અને કરીશું, પરંતુ આ કિસ્સાની અંદર સરકારે બહુ ઝડપી પગલાં લીધા છે સાહેબ. કોઈને એને શરમ રાખી નથી. સરકાર નિવેદનથી દૂર રહી છે, અને એક્શન જે લેવા જોઈએ એક્શન એ લીધા છે. હવે સરકારને એક જ વિનંતી છે, લોકોને એક જ માગણી છે કે આ ગુનેગારને વહેલી તકે કડકમાં કડક સજાથી સજા થવી જોઈએ, અને એ દિશામાં સરકાર છે એ પ્રયત્ન કરી રહી છે. પરંતુ સવાલ એ છે સાહેબ કે આ દુષ્કર્મની ઘટનાઓ વધે છે કેમ? આ પહેલી ઘટના નથી, આવી ઘણી બધી ઘટનાઓ અગાઉ સુરતમાં, પાંડેસરામાં, અમદાવાદમાં વગેરે સ્થળે બની ગઈ છે. પરંતુ આટલા કથાકારો હોવા છતાં, આટલા સંપ્રદાયો હોવા છતાં, આટલા બધા ધાર્મિક સંસ્થાઓ અને સત્સંગ મંડળો હોવા છતાં સાહેબ, જેને કહેવાય કે જ્ઞાનનો એક આખો ફ્લો વહી રહ્યો છે, અને છતાં દિન પ્રતિદિન જે નેગેટિવ બાબતો છે એ બધી માણસમાં વધતી જાય છે. એની પાછળ માટે પણ મનોમંથન કરવાની જરૂર છે. આપણે આશા રાખીએ કે આવી રીતનો આ એક છેલ્લો કિસ્સો હોય. હવે પછી આવું કોઈ જઘન્ય કૃત્ય કરતાં પહેલાં 100 વાર વિચાર કરે એવી દાખલારૂપ કડકમાં કડક સજા સરકાર આપે, એના માટે પ્રયત્ન કરે. અને સરકારની આ કામગીરીને આપણે બિરદાવીએ છીએ કે આમાં એને આરોપીને છાવરવાનો પ્રયત્ન કર્યો નથી. આક્ષેપ ગમે તે થતા હોય સાહેબ કે આરોપી આ પક્ષનો છે, ફલાણા પક્ષનો છે, ફલાણા સાથે જોડાયેલો છે, ગમે તેની સાથે જોડાયેલો છે. સરકારને શરમ ભરી હોય તો સરકારે એને પકડ્યો જ ન હોત સાહેબ, પણ સરકારે શરમ નથી ભર્યું. સરકારનો ઉમદા કામ છે, એટલા માટે થઈને અમે એ કામને બિરદાવીએ છીએ, અને આશા રાખીએ છીએ કે અમે પીડિતાના દીકરીના વાલીને પૂરતો અને સાચો ન્યાય મળશે. અસ્તુ. મારી આ ચેનલ આપને ગમ્યું હોય તો આપ એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકોનનું બટન દબાવજો. આપણું કોઈ સૂચન હોય, કોમેન્ટ હોય તો અવશ્ય આપ લખજો. અસ્તુ.